અમરેલી જિલ્લાના ધારી પ્રેમપરા ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ દ્વારા 8મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. પ્રજાપતિ સમાજના મહાનુભાવો અને પ્રજાપતિ સમાજના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રજાપતિ સમાજના ધોરણ 1થી લઈને કોલેજ સુધીના કુલ 78 જેટલા તેજસ્વી તારલાઓને નોટબુક, પેન અને સ્કૂલ બેગ કીટ અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધારી પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી રસિકભાઈ ધંધુકિયા, પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ ગોંડલિયા, લાલજીભાઈ કટકિયા સહિતના કમિટીના સભ્યો દ્વારા દાતાશ્રીઓનું અને મહાનુભાવો અને પત્રકાર મિત્રોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. કુકાવાવથી પધારેલ તન્વીબેન દેવગણિયાએ શિક્ષણ વિશે સંબોધન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રી રસિકભાઈ, મહેન્દ્રભાઈ, લાલજીભાઈ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. અહેવાલ રાકેશ પ્રજાપતિ. હું રસિકભાઈ પરસોત્તમભાઈ ધંધુકિયા નવી કમિટીના પ્રમુખ સ્થાનનું મને વધુ આપેલું છે અને અમે આ 8મો વિદ્યાર્થી કાર્યક્રમ કરેલો છે જે સફળતાપૂર્વક થયેલો છે તે સમસ્ત વાટલિયા પ્રજાપતિ મંડળ ટ્રસ્ટ ધારી ટેમ્પરામાં અને અમે 78 વિદ્યાર્થીને કીટ અર્પણ કરીને એનું સન્માન કરેલું છે. એમાં 40 દીકરીઓ અને બાકીના દીકરા અને જે ફંડ ફાળો આવ્યો એમાં અમારો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલો છે. પ્રજાપતિ. મારું નામ સિંધુકિયા કોમલ છે. હું ધોરણ 12 પાસ કરી છું અને અહીં મને સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી મને ખૂબ જ ગર્વ છે. નમસ્કાર, મારું નામ સિંધુકિયા નિકિતા છે. હું ધોરણ 12માં અભ્યાસ તેમજ આ સમસ્ત વાટલિયા પ્રજાપતિ ટ્રસ્ટ દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવેલ છે તેમાં હું ઉત્તીર્ણ છું અને મને તેના દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ છે, જેનો મને ખૂબ આનંદ થયેલ છે.